પીએસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ચાઇનીઝ રોલ। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 1 કપ મેંદાનો લોટ લીધો છે। એ જ રીતે આપણે અડધો કપ જ લઈ લઈએ। આપણે 1.5 કપ લોટ લીધો છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ। 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે આપણે હાથથી મિક્સ કરી લઈએ। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈએ। હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો આપણે એને થોડું તેલ નાખી અને મસળી લઈએ। હવે આપણો લોટ મસળાઈ ગયો છે, તો આપણે આને ઢાંકી 10 મિનિટ મૂકી દઈએ। હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો લોટ રેસ્ટ થાય ત્યાં આપણું સ્ટફિંગ તૈયાર થઈ જાય તો આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે મીડિયમ સાઈઝની 3 ડુંગળી લીધેલી છે, એને આપણે કટિંગ કરી નાખીશું। હવે આપણે ડુંગળીને બહુ સતળાવા નથી દેવાની, તો આપણે 2 નાના મીડિયમ સાઈઝના કેપ્સિકમ ને 1 અડધું પાકી ગયેલું હતું આપણે 2.5 કેપ્સિકમ લીધા છે ઝીણા સુધારીને। આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, 2 ચમચી જેટલી છે, એડ કરી દઈએ। મીડિયમ સાઈઝનું 1 ગાજર લીધું છે, એને આપણે છીણી લીધું છે। હવે આપણે કોબી એડ કરી દઈએ, એને આપણે ઝીણી સુધારેલી છે, 1 કપ લીધી છે આપણે। આપણે મીઠું છેલ્લે એડ કરવાનું છે, જો આપણે મીઠું નાખશું તો બધા વેજીટેબલ પાણી છોડશે, તો આપણું સ્ટફિંગ ઢીલું થઈ જાય, તો આપણે મીઠું છેલ્લે એડ કરવાનું છે। હવે આપણે 1 ચમચી મરી પાવડર લઈ લેવાનો છે। રેડ ચીલી સોસ લીધો છે 2 ચમચી, સોયા સોસ લીધો છે 2 ચમચી જેટલો, આપણે 2 થી 3 ચમચી જેટલો કેચઅપ લીધો છે। આપણે અડધાથી ઓછા લીંબુનો રસ એડ કરીએ છીએ। આપણે વિનેગર નથી વાપરતા, એટલે આપણે લીંબુનો રસ એડ કરીએ છીએ। આપણે નાની 2 થી 3 લીલી ડુંગળી લીધી છે, અને કટિંગ કરી નાખ્યું, એડ કરી દઈએ। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો એને ઠંડુ થવા મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણે રોલની રોટલી વણી લઈએ। આપણે 2 થી 3 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે, આપણે એની સ્લરી બનાવી લઈએ। હવે આપણે તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી દીધું છે। હવે આપણે રોટલી વણી લઈએ।
હવે આપણે રોટલી વણી લીધી છે. હવે આ સાઈઝની આપણે બીજી રોટલી વણી લઈએ. હવે આપણે બે રોટલી વણાઈ ગઈ છે તો આપણે એની ઉપર તેલ લગાવી દઈએ. હવે આપણે ઉપર લોટ છાંટી દેવાનો છે. હવે આ રોટલી આપણે ઉપર મૂકી દઈએ. હવે આપણે આને વણી લઈએ. એકદમ હળવા હાથે વણવાની છે આપણે રોટલી. ફળ જુદા પાડવાના છે એટલા માટે. હવે આપણે રોટલી વણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે મૂકી દઈએ. હવે આને ઢાંકી દેવાનું છે આપણે. 3 થી 4 મિનિટ જેવું થવા દેવાનું છે. પછી ફેરવીને કઈ રોટલી. હવે આપણે રોટલીને 2-3 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ફેરવી નાખીએ. હવે આપણી રોટલી આપણે કાઢી લઈએ. હવે આપણી રોટલી થઈ ગઈ છે તો આપણે આના ફળ જુદા પાડી લઈએ. હવે આપણી રોટલી થઈ ગઈ છે તો આ રીતે આપણે સ્ટફિંગ મૂકી દેવાનું છે. બે ચમચી જેટલું મીઠું છે. એવી રીતે હવે આપણે આ સ્લરી બનાવેલી છે લગાવી દઈએ. હવે આવી રીતે આપણે બધા રોલ વાળી લઈએ. હવે આપણા રોલ વળાઈ ગયા છે તો આપણે તળવા માટે તેલ મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રોલ તળાવવા નાખી દઈએ. હવે આપણા રોલ તળાઈ ગયા છે તો આપણે કાઢી લઈએ. હવે આવી જ રીતે આપણે બધા રોલને તળી લઈએ. આપણા રોલ તૈયાર થઈ ગયા છે તો આપણે કાઢી લઈએ. તૈયાર છે આપણા ચાઇનીઝ રોલ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.